મિત્રો અત્યારે મેં એક વિડીયો જોયો પાલભાઈ આંબલિયાનો કે જેમાં એ ભાજપ અને આમ આદમી પાર્ટીને આવવાની ના પાડે છે. હવે આ વિડીયો જોતા મને એવું લાગ્યું, અત્યાર સુધી તો પાલભાઈ આંબલિયાનો ચહેરો મને એમ લાગતું હતું કે એક ખેડૂત છે, ખેડૂત પુત્ર હોવાના નાતે એ આટલી મહેનત કરે છે. પણ અત્યારે એ વિડીયો જોતા મને એવું લાગ્યું કે આ તો ફક્ત ને ફક્ત કોંગ્રેસના રોટલા શેકવા માટે જ આવ્યા છે. તમે એ વિડીયો શાંતિથી સાંભળજો. એમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું બોલે છે કે કોંગ્રેસ એટલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન સંઘર્ષ સમિતિ એટલે જ કોંગ્રેસ. એનો મતલબ એવો કે આ કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલે છે? નહીં, આ આંદોલન ફક્ત ને ફક્ત ખેડૂતનું છે. આમાં કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ માટેનું આંદોલન નથી. આ 18 વર્ણના તમામ ખેડૂતો માટેનું આંદોલન છે. આજે એક ખેડૂત ઉપર દુઃખદ ઘટના બનેલી છે કે ખેડૂતોની બહેનો ઉપર લાઠીચાર્જ થયો છે. આ એના વિરુદ્ધમાં આંદોલન છે, આ એના વિરુદ્ધમાં લડત છે. અને એમાં પાલભાઈ આંબલિયા પોતાનું નિવેદન આપે કે આમ આદમી પાર્ટી કે ભાજપ આવવું નહીં. અરે આવા નિવેદનથી તમે સાબિત શું કરવા માંગો છો? આ નિવેદનથી સાબિત એ જ થાય છે કે તમે રાજકીય રોટલા શેકો છો. આમાં કોઈ આમ આદમી પાર્ટી વાળો આવીને એમ કીધું કે આ આંદોલન આમ આદમી પાર્ટીએ કરેલું છે? નહીં કીએ. કેમ કે આમ આદમી પાર્ટીમાં ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ લોકો છે કે જેને ખબર છે કે અત્યારની પરિસ્થિતિ રાજકારણ કરવા માટેની નથી. અત્યારની પરિસ્થિતિ ખેડૂતો માટેની, લડત માટેની જ છે. ખેડૂતોની જેટલા બને એટલી સાથ સહકાર અને સહયોગની જરૂર છે એની જ છે. આમાં કોઈ રાજકીય રોટલા શેકી અને પોતાની કારકિર્દી ઘડવા માટેની આ લડત નથી. તો પાલભાઈ આંબલિયાને મારે એટલું કહેવું છે કે તમે અત્યાર સુધી જે ખેડૂતોની વાહવાહી કરી એ તમારા રાજકીય રોટલા શેકવા માટે જ કરી? તમે કોંગ્રેસને મોટી કરવા માટે જ કરેલી છે? શું તમે અત્યારે તમારા મનમાં સ્વાર્થ હતો કે આ કોંગ્રેસના હિતમાં બધું કામ થાય છે, કોંગ્રેસ જ આ કરાવે